હેલો એવરીવન, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રાજકોટનું ફેમસ એવું ચાપડી શાક. ચાપડી શાક બનાવવા માટે મેં બધી જાતના શાક લઈ લીધેલા છે. રીંગણ, ફ્લાવર, કોબી, બટેટા, ચણા, વટાણા અને એ બધાને હું સારી રીતે બોઇલ કરી લઈશ. એટલે 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખી અને મેં એને બોઇલ કરવા માટે મૂકી દીધા છે. અને હા, હવે આપણે ચાપડી માટેની તૈયારી કરશું. તો ચાપડી માટે મેં લઈ લીધું છે 2 વાટકા જેટલો ઘઉંના ભેડકાનો લોટ, 1 ચમચી જીરું, 1 ચમચી મીઠું અને 4 પાવરા જેટલું તેલનું મોણ. આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને મોણ એકદમ લોટમાં લાગી જાય ત્યાં સુધી આપણે એને આમ હાથેથી મસળી અને બધું મિક્સ કરી લેશું. અને હા મિત્રો, તમે હજી સુધી મને બહુ સારો એવો સપોર્ટ કર્યો છે અને આગળને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને બેલ આઇકોન બટન દબાવી દેજો એટલે આગળના વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને મળતી રહે. તો જય માતાજી મિત્રો. અને હવે જુઓ તમે મિત્રો, આગળ આપણે આ રીતે કરવાનું છે. તો તમે આમાં નવસેકું ગરમ પાણી લઈ અને પછી આ રીતે એને લોટને મિક્સ કરી દેજો. એટલે સરસ મજાની ચાપડી માટે જે આપણા લોટ હોય ને એ કાચો હોય એ સહેજ ફૂલી જાય અને સરસ મસળી અને સરસ મજાનો થઈ જાય. તો એના માટે તમે આ રીતે લોટને મિક્સ કરી દેજો એટલે સરસ મજાનો આપણો લોટ થઈ જશે. અને પછી આ રીતે તમે ચાપડી એની બનાવી દેજો. એકદમ થીક પણ નહીં અને એકદમ નરમ પણ નહીં, એ રીતનો આપણે લોટ રાખવાનો છે. અને ચાપડીમાં પણ એવું કરવાનું છે, એકદમ પાતળી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં, એ રીતની વચ્ચેની ચાપડી આપણે બનાવી લેવાની છે. તો જોઈ શકો છો મિત્રો, આ રીતે આપણે ચાપડી બનાવી લેવાની છે. જે રીતે આપણે ઘઉંના લાડવાનો લોટ બાંધીને ચૂરમાના, એ રીતે બધી ચાપડી આપણે બનાવી લેવાની છે. અને મિત્રો, આને આપણે એક વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તેલમાં આને ધીમા એકદમ સ્લો રાખી ફ્લેમ અને પછી આપણે એને તળવાની છે. એકદમ ફાસ્ટ નહીં રાખવાનો ગેસ, નહીંતર વચ્ચેથી છે ને એ આપણી કાચી રહેશે અને ઉપરથી તમને એમ લાગશે કે આપણે તળાઈ ગઈ છે. એટલે સ્લો જેટલો ગેસ હશે ને એટલી સારી એવી સરસ અંદરથી પાકી જશે. તો જુઓ મિત્રો, આ રીતે આપણે એકદમ સરસ મજાની બધી ચાપડી બનાવી લીધી છે. અને પછી આપણે એને આવી રીતે કરી અને જોઈ લેવાનું છે કે અંદરથી કાચી નથી ને એમ. પણ ના, આપણી કાચી નથી, આપણે તો સરસ ચાપડી ચડી ગઈ છે. અને પછી મેં એમાં 2 થી 3 નંગ જેટલી ડુંગળી લઈ લીધી છે, 4-5 લસણની કળી, 3 મરચી અને 1 નંગ આદુનો ટુકડો. એ બધાને ગ્રેવી કરી લેવાની છે. ગ્રેવી એકદમ નથી કરવાની, અધકચરી રાખવાની છે. અને હા મિત્રો, હવે હું શાકનો વઘાર કરીશ. તો શાકના વઘાર માટે મેં 3 પાવરા જેટલું તેલ લઈ લીધું છે, 1 ચમચી જીરું અને અડધી ચમચી જેટલી હિંગ નાખી અને આપણે જે ગ્રેવી બનાવેલી હતી ને એ ગ્રેવીને આપણે એકદમ સોતળી લેશું. સોતળશું ત્યાં સુધી કે એકદમ એનો કલર ચેન્જ ન થઈ જાય ને ત્યાં સુધી. વ્હાઇટ કલર, અત્યારે તો વ્હાઇટ કલર છે પણ થોડો કલર ચેન્જ થઈ જશે ને પછી આપણે એમાં બધું વઘારનું એડ કરી દઈશું. તો એના માટે પણ મેં એક મોટું નંગ ટમેટું લઈ લીધેલું છે, એને પણ આપણે એડ કરી દઈશું એટલે બધું સારી રીતે એમાં પાકી જાય. અને આના ભાગનું મીઠું પણ આપણે આમાં એડ કરી દઈશું. જો કે મેં બાફવામાં તો ઓલું બધું બાફેલું શાક છે એમાં તો મેં મીઠું એડ કરી જ દીધું છે, પણ આમાં પણ આપણે મીઠું એડ કરી દઈશું. તો જોઈ શકો છો મિત્રો, બધું સારું એવું પાકે છે. અને આને પણ આપણે સ્લો ફ્લેમ ઉપર જ પકાવવાનું છે, કેમ કે ફાસ્ટ ફ્લેમ રાખશું ને તો નીચેથી બળી જશે ને તો એની વાસ બેસી જશે. એટલા માટે એકદમ સ્લો ફ્લેમ પર જ બનાવવાનું છે આને પણ આપણે. અને આમાં હળદર એડ નથી કરવાની, કેમ કે આપણે બોઇલ કરેલું છે, બાફવા મૂકેલું હતું બધું, એમાં તો આપણે હળદર એડ કરી દીધેલી છે એટલે. અને હવે આપણે એમાં 2 થી અઢી ચમચી જેટલું મીઠું મરચાંની ભૂકી એડ કરીશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું એ બધું આપણે એડ કરી અને અડધો ગ્લાસ પાણી નાખીને ગ્રેવીને પકાવી લેશું. સારી એવી ગ્રેવી સરસ મજાની પાકી જશે ને પછી આપણે એને બધું જે શાક આપણે બાફેલું છે ને એ આપણે આમાં એડ કરી દઈશું અને પછી આપણે બધાને સારું એવું ઉકળવા દઈશું. એટલે સરસ મજાનો બધાનો એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે બધું ઉકળવા દઈશું. અને આમાં તમારી પાસે જે પણ શાક હોય ને એ બધું તમે એડ કરી શકો છો. વેજીટેબલનું જે આપણા ઘરમાં પડેલું હોય ને એ પણ આપણે આમાં એડ કરી શકીએ છીએ. એવું નથી કે આટલા શાક જ જોઈએ, જે તમારી પાસે હોય બધા શાક ચાલે આમાં. અને હા મિત્રો, એકદમ પાઉંભાજી જેટલું શાકને પણ એકદમ પાઉંભાજી જેટલો છૂંદો નથી કરી નાખવાનો, એને પણ અધકચરું રાખવાનું છે.
જો એકદમ છૂંદો કરી નાખશો ને તો કયું શાક નાખેલું છે ને આપણે વેજીટેબલનું એ નહીં બતાય. અને હા મિત્રો, આમાં લસણની ચટણી અને ચાપડી અને આ શાક એ ત્રણેય મિક્સ કરીને તો ખાવાની જે મજા આવે ને, આહા હા, બહુ મજા આવે. તમે પણ જો તમે હજી સુધી ન બનાવી હોય ને ઊંધિયું શાક, ચાપડી શાક તમારા ઘરે, તો જરૂરથી એકવાર બનાવજો અને ટ્રાય પણ કરજો આ રીતે બનાવીને, અને ખાવાની મજા પડી જશે તમને. એટલે અને છેલ્લે એક આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. અને મારી પાસે અત્યારે મહાલક્ષ્મીનો ગરમ મસાલો હતો એટલે મેં એ અડધી ચમચી મહાલક્ષ્મીનો ગરમ મસાલો એડ કરી દીધેલો છે. પણ તમારી પાસે જે પણ હોય એ તમે ગરમ મસાલામાં એડ કરી શકો છો. એવું જરૂરી નથી કે તમે મહાલક્ષ્મીનો જ ગરમ મસાલો, તો